હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ રતિલાલ પ્રભુજી, ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. તો શરૂઆત કરીએ આજના અધ્યાયની. ખૂબ સરસ અધ્યાય છે. વિભાગ 2 લઈ રહ્યા છે આપણે 16મો અધ્યાયનો. મંગલાચરણથી શરૂઆત કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદા ઇસ્કોન ભુલાઈ મેંગલોર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરે છે લેવલ 2 ના ક્લાસમાં. આજે આપણે 16મો અધ્યાય અને બીજો વિભાગ લઈ રહ્યા છે. તો ભગવાનના અને છેલ્લા પ્રભુપાદના નતમસ્તક થઈને શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागजातं सहगण रघुनाथं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीशाखान्तांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीश गोपिका कान्ता राधकान्ता नमोऽस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाशितदेशिकारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय जय श्री प्रभुपाद की जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसादि गौर भक्तवृंद जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसादि गौर भक्तवृंद जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसादि गौर भक्तवृंद। બધા શરણાગત ભાવે હાથ ઉપર કરીને અનમ્યુટ કરીને જોરથી હરે કૃષ્ણ Hare હરે Krishna, Hare કૃષ્ણ हरे Krishna, કૃષ્ણ कृष्ण Krishna કૃષ્ણ हरे હરે Krishna, कृष्ण હરે Hare कृष्ण Hare, कृष्ण હરે हरे Hare રામ हरे હરે Rama, हरे Hare રામ राम Rama, हरे રામ राम રામ Rama राम राम Rama, Hare हरे हरे Hare. હરે કૃષ્ણ. हरे कृष्ण પ્રણામ સર્વને. ખૂબ Hare ખૂબ આભાર Krishna. જોડાવા માટે. ખૂબ સરસ અધ્યાય છે 16મો, દેવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ. તો એક એક્ટિવિટી થઈ જાય કે આપણે હે ને, એવું નથી કે જજમેન્ટલ ને એવું થવાનું છે. પોતાનું સેલ્ફ અસેસમેન્ટ કરવાનું છે, પોતે લખવાનું છે, કોઈની સાથે શેર નથી કરવાનું. કે રાઈટ તમે લખવાનું છે કે કઈ પ્રકૃતિ, હા, દેવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ, અને એમાંથી તમને કેવી રીતના શું તમને ઓવરકમ કરો છો, કેવી રીતના તમે પોતાની દેવી પ્રકૃતિને વિકસાવવા માંગો છો. ના ને, આસુરી પ્રકૃતિ તો આપણે બધા જ ખબર છે કે આ કળિયુગમાં કારણ ક્રોધ સહેલાઈથી આવે, ટોલરન્સ આપણામાં, પેશન્સ આપણામાં, ધીરજ નથી. તો એ કેળવવા માટે અને એની સાથે સાથે છે ને, આપણે જે બી પ્રકૃતિ આપણે કેળવી, આપણો સ્વભાવ છે, આપણે બધા જ પોતાનો સ્વભાવ જાણતા હોય, આપણા કરતા વધારે આપણા ઘરવાળા પણ જાણતા હોય, હે ને. તો મારામાં હું કયું પરિવર્તન લાવું, મારામાં કયું આચરણ કરું કે સામે વાળું પ્રભાવિત થાય. પ્રભાવિત એટલે આપણા આચરણ એટલે ભગવાનનું નામ, હે ને. આચરણથી જ આપણે કોઈને પ્રભાવિત કરી શકીએ ને. એ આપણામાં આવેલા પરિવર્તનને જોઈને આકર્ષિત થાય કે આ કૃષ્ણ, આ ભગવદ્ ગીતામાં ભગવાને શું જ્ઞાન આપ્યું છે, જેથી કરીને આવું પરિવર્તન ને આપણે પોતે પણ આપણામાં પરિવર્તન જોઈ શકે છે. ને તો એક કામ કરીએ કે તમારામાં આવેલા પરિવર્તનોનું લિસ્ટ બનાવો, અને તમને જે
જે પરિવર્તન લાવવા માંગો છો તમારા સ્વભાવમાં, એમાં તમે શું કરશો, હે ને? એ લિસ્ટ બનાવો અને લખો. 5 મિનિટ આપું છું. 5 ની 2 મિનિટ ઇનફ છે. ને તો 2 ની 3, કેમ કે 1 મિનિટ તમને બુક અને પેન ને એવું બધું લેવા માટે અહીંયા ત્યાં દોડવું પડશે. પણ વિનંતી છે જ કે આ એક એક્ટિવિટી કરો, હે ને? સેલ્ફ અસેસમેન્ટ છે. અધ્યાયમાં ભગવાન પણ કહે છે ને, આ 16માં, દેવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ, અને એમાંથી આપણે કેવી રીતના બહાર નીકળશું એની વિશેની ચર્ચાઓ છે આ અધ્યાયમાં. તો જરૂરથી આ એક્ટિવિટી હું 3 મિનિટ આપું છું. ના ને 20:08 એટલે કે 8:08 થઈ છે. 8:11 આપણે ક્લાસ શરૂ કરીશું. તો કૃપા કરીને બધાને વિનંતી છે, કે આ જરૂરથી કરો, જેથી કરીને આપણે ભગવાનના સમીપ જવાનું છે. આ આપણા માટે, કોઈને બતાવવા માટે નહીં, પણ આપણું સેલ્ફ અસેસમેન્ટ. હિઝ ગ્રેસ નમાનિશા દાસ પ્રભુજી હંમેશા કે બુક અને પેન રાખો. આખા દિવસમાં ભાગવતમાં તમે જે સાંભળ્યું હોય એ લખી રાખો, અને એક જે કહેવાય ને ડે, જે એક જેમાં ચર્ચા કરવામાં આવે એને પોતાનામાં લાવવાનો પ્રયત્ન કરો, એ બદલવાનો, પરિવર્તન લાવવાનો. ના ના તો સે સમય થયો છે. જરૂરથી કરો. મને હેન્ડ રેઝ જોઈએ છે કે કેટલા જણા બધું આ કરી રહ્યા છે. ફક્ત સાંભળવા પૂરતું મને ખબર છે કે એવું લાગે કે હા અમે કઈ સ્કૂલમાં છીએ. હા, પણ જરૂરી છે થોડી એક્ટિવિટી કરવી, થોડું આઉટ ઓફ ધી બોક્સ વિચારીને આપણે પોતાને લખીએ. જો લખવા માત્રથી શું, વિચારો લખીને પછી રોજ વાંચીએ કે મારામાં આ દિવસે કયું પરિવર્તન આવ્યું, આજે હું કેટલી માળા કરી. લખીએ તો 1 માળાથી 2 માળા કરી શકીએ, 2 થી 3 કરી. એ ધીરે ધીરે ધીરે, જે રીતના આપણે સાધના ચાર્ટ ભરીએ ને, ક્વિઝ કરીએ ને, અટેન્ડન્સ લિંક ભરે કે હું હાજર છું, તો જરૂરથી આ કરો. હેન્ડરેઝ મને જોઉં છું કે કેટલા જણ કરી રહ્યા છે. હા, એકદમ કે ને કે કરો, પ્રયત્ન કરો. હા, માતાજી, તન્વી માતાજી જો નો હેન્ડરેઝ છે. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ આભાર માતાજી. તો કાલે આપણે હજુ 1 મિનિટ બાકી છે. 16 11 થઈ ગઈ. ચલો, કેટલા જણે ભગવાનની સેવા માટે હા આ લખવાનો પ્રયાસ કર્યો. હા, યાદ, હા, વોટ્સઅપમાં પણ પોતાને મેસેજ કરી દેવાય. લખવું ખૂબ જરૂરી છે. લખવા માત્રથી છે ને આપણે આપણી અસેસમેન્ટ કરે. કેમ કેમ પરીક્ષા આપવામાં આવે છે, કે કેટલું છે, કેટલું યાદ છે. તો આપણે કાલે શું જોયું? છેલ્લા 2 શ્લોક 11 થી 12. આજે 13 થી 15 16માં ધ્યાન લેશું. આપણે જોયું કે ભૌતિક ઈચ્છાઓ શું લાવે છે? અનંત ચિંતાઓ, જે કર્મ બંધનમાં બાંધે છે. પણ જ્યારે ભગવાન સાથે જોડાવે, ત્યારે ભગવાન સાથે શરણાગતિ, તો શું? મનને શાંતિ અને સંતોષ. ભક્ત હંમેશા ભગવાનના આશ્રયમાં મુક્ત થાય. એ જ શીલા પ્રભુપાદ આપણને સમજાવે છે એમના તાત્પર્ય. તો અહીંયા 16મો અધ્યાય
13 થી 15મો શ્લોક. આસુરી મનુષ્ય વિચારે છે, આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા વળી વધારે ધન મેળવીશ. હાલમાં મારી પાસે આટલું જ છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જઈશ. તે મારો શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે. બધી વસ્તુનો સ્વામી હું, ભોગતા છું, હું સિદ્ધ છું, હું શક્તિશાળી અને સુખી છું. હું સૌથી વધુ ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે. કોઈ અન્ય મારા જેવા બળવાન તથા સુખી નથી. હું યજ્ઞો કરીશ, હું દાન આપી અને એ રીતે આનંદ પામીશ. આ પ્રમાણે આવો મનુષ્ય મોહમાં ફસાયેલા હોય છે. હાર્ડવર્ક, ઇન્દ્રિય તૃપ્તિ માટેના સાધનો. ભગવાનને ભજવા માટે કોઈ સાધનની નહીં, ભાવ અને શ્રદ્ધાની જરૂર છે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. સમય. અવાજ આવે છે મારો? હરે કૃષ્ણ. હા માતાજી, આવે આવે છે. છે તે વચ્ચે મને લાગ્યું કે એવું કોઈ પૂછે છે. આસુરી લોકો કેવા પ્રકારનું ધન એકઠું કરે? ગેરમાર્ગે. એવા આપણે જોઈએ કે શાસ્ત્રોયુક્ત કોઈ કર્મ એમનું હોતું નથી. ફક્ત પોતાની ઈચ્છાઓની તૃપ્તિ માટે એ લોકો કેવા આપણે જોઈએ છે કે ક્યારેક ક્યારેક ભાઈ ભાઈ, પિતા અને પુત્ર વચ્ચે, પરિવાર વચ્ચે, અને એક જમીનના ટુકડા. બધાને ખબર છે કે આપણા પરદાદા દાદા કશું સાથે લઈ નહીં ગયા, તરી પણ આપણે જે છે એનાથી વધુ કેવી રીતના પ્રાપ્ત કરીએ છીએ તેની યોજનાઓ, ફ્યુચર ની ચિંતાઓ, ભૂતકાળનો શોક અને વર્તમાન, આ બે શોક અને ચિંતામાં જ પસાર થઈ જાય છે. તો અહીંયા ભગવાન શું કહે છે? અહીંયા આસુરી વ્યક્તિ શું વિચારે છે? ઈદમ મધ્ય મયા લબ્ધિ મીમમ પ્રાપસ્ય મનોરથમ. મનોરથમ, આ 3 શ્લોકમાં એક જ ભાવ દેખાય છે, હું અને મારું. આપણે કહીએ ને સ્વાર્થી, બસ પોતાનું વિચારવું. આજના આ કોર્પોરેટ વર્લ્ડ થી લઈને નાનાથી નાનથી લઈને ક્યાં પણ તમે જાઓ તો એ દોડ છે, હું અને મારું. અટેન્શન્સ, કોમ્પિટિશન ને આ બધું શું લઈ આવે? ફ્રસ્ટ્રેશન, એન્ઝાયટી ને એ એવી ન કરવાની બધી જે ને આપણે જોઈએ ને 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ, એટલું પ્રભુપાદ કહેતા આટલું તમે 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ જો તમે ફોલો કરો તો 50% તમે એમાંથી બહાર આવી ગયા. પછી 50% જપ તપથી. આસુરી વ્યક્તિ ક્યારે પણ શું થાય છે? સંતુષ્ટ થતો નથી. અને સાયકલથી સ્કૂટર થી 4 વ્હીલર, 4 વ્હીલર થી મર્સિડીઝ થી ફરારી સુધી સતત મારી પાસે આજે લાખ છે તો કાલે મને કરોડ હોવા છે ને હું એ મેળવવા માટે કંઈ પણ કરવા તત્પર. સૌથી બેસ્ટ ઉદાહરણ આપણી પાસે અહીંયા ચિત્રમાં પણ છે. ફન્સ એક આકાશવાણી થઈ, એમાં બધું જ પોતાની બેનને વિદાય કરી રહ્યા
એક જ ક્ષણમાં બધું બદલાઈ ગયું. દુર્યોધન રાજ્ય હોવા છતાં, સમૃદ્ધિ બધું જ હોવા છતાં પાંડવોનું પણ રાજ્ય જોઈતું હતું, ને એ કારણે યુદ્ધ. આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી, પણ આસુરી વ્યક્તિ એ બધામાં નથી માનતો. એ યોજના ઉપર યોજના, યોજના ઉપર યોજના કરતો જાય છે. અસો મયા હતા શત્રુ હન્યસે ચાપરાન. નિરંતર એક કોમ્પિટિશન, બાજુવાળાના ઘરે શું આવ્યું, મારા પાસે પણ હોવું જોઈએ. સ્પર્ધા, કોમ્પિટિશન અને શું, ઈર્ષા. મારો શત્રુ છે ને તે મને મારી નાખ, મેં તેને મારી નાખ્યો અને મારા બીજા શત્રુ પણ માર્યા જશે. કંસ એવું વિચારતા, એક પછી એક દેવકી વાસુદેવ નામ આ પુત્રોને એક પછી એક મારે, એ નિર્દોષ બાળો. એટલા માટે મારો શત્રુ છે ને મેં તને મારી નાખ્યું છે અને મારા બીજા શત્રુ પણ માર્યા જશે, એવું ભય પોતાની એક્ઝિસ્ટન્સ માટે. એક ને એક વખત ભગવાન પણ અર્જુને કહે છે ને કે શું તું શોક શાનો કરે છે, આ શરીર સાથેનું, આત્મા ક્યારે મરતી નથી, શરીરનું નાશ પામે છે. તો ભય એના મનમાંથી, કંસના મનમાંથી ક્યારે એ ભય ગયો. ઈશ્વરો અહમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. હું જ ઈશ્વર છું, હું ભોગતા છું, એ જ હું શું છે, અજ્ઞાનતા. એવા ઘણા બધા લોકો છે એવું વિચારે છે કે મારી પાસે બધું જ છે, મારે ભગવાનને ભજવાની શું જરૂર છે. હા, પૈસે ટકે એકદમ સુખી, ઘરમાં બધું જ જેવું જોવે એવું બધું જ. તો એ ભગવાને એ સહુલિયત આપણને શાના માટે આપી, જેથી કરીને એ સમય આપણે ભગવાનની સેવામાં લાગે. પણ એ એમ વિચારે કે ઇન્દ્રિય તૃપ્તિ મારા માટે છે બધું. એટલા માટે એ શું છે, બંધનમાં વાત છે. અને ઘણા બધા એવું પણ વિચારતો હોય છે કે મને ભગવાનની શું જરૂર, એ તો દુઃખી લોકો, આવા લોકો, તેવા લોકો, એક એક ટેગ. જેવી રીતના હિરણ્યકશિપુ ભગવાનની પૂજા બંધ કરીને કે મને પૂજો, આસુરી સ્વભાવ. હું ભોગી છું. આ હા, આઢ્યો ભી જનાન વાનસી, ઓ અન્યો અસ્તિ સદશો મયા, યક્ષે દાસ્યામી મોદિષ્ય ઇત્ય જ્ઞાન વિમોહિતા. ભગવાન પણ કહે છે ને 5મા અધ્યાયના 29મા શ્લોક, હું સર્વ યજ્ઞ અને તપસ્યાનો ભોગતા છું. જ્યારે જીવ ભોગતા બનવાનો પ્રયત્ન કરે છે તો તે શું થાય ને, દુઃખ થાય છે, દુઃખી થાય છે. તમે જુઓ આપણે આ આજે અહીંયા કેમ છે, આપણી ઈચ્છાના કારણે આપણને પણ ભગવાનની ઐશ્વર્યોથી ઈર્ષ્યા થઈ, તેથી કરીને આપણે આ જન્મ કર્મની આ મૃત્યુના ચક્રમાં આવી ગયા.
જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું તો એને એક્શનમાં લેવાનું છે. એટલે ભગવાન કહે છે કે દેવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ વચ્ચેનો તફાવત, અને એમાંથી કેવી રીતના બહાર આવવું, અને આપણને કેવી રીતના ઉન્નત થવું જોઈએ શુદ્ધ સતોગુણમાં. સુખ થોડા સમયનું છે. એ કહે છે ને, શક્તિશાળી અને સુખી છું, હું સૌથી વધુ ધનવાન છું. હા, હા, મારી એકદમ અમારું સ્ટેટસ છે, અમને કોઈની જરૂર નથી. તો પછી આ, હા, એ ધન, પદ અને બળનું શું ઉપયોગ કરે છે એ લોકો? દુરુપયોગ. અને બધા જ જાણે છે કે આ બધું સાથે આવવાનું નથી, પણ એ આસુરી લોકો શું કે આજે જ જિંદગી છે, જીવી લો, કાલ કોઈ જોયું નથી. પણ ભાઈ, આપણે જે જીવન આપણને મળ્યું છે, મનુષ્ય જીવન, એનું શું ધ્યેય છે? એટલે જ તો શીલા પ્રભુપાદ કહે છે સાધુ શાસ્ત્ર સંગ અને જ્ઞાન આપણે ક્યાંથી મેળવી રહ્યા છે? ગુરુ શિષ્ય પરંપરા દ્વારા. હે ને? મૃત્યુ આવે ત્યારે ધન આવવાનું છે સાથે, પદ આવવાનું છે સાથે, બળ આવવાનું છે સાથે, કશું સાથે નથી જતું. તમે કરેલી ભક્તિ એ કેરી ફોરવર્ડ થાય છે, આ બધું કેરી ફોરવર્ડ નથી થતું. ભૌતિક પ્લેટફોર્મ પર જ્યારે આપણે કેટલા પણ પીએચડી કરી ચૂક્યો હોય, જ્યારે આ શરીર ને આત્માને આ શરીર કામનું નથી હોતું, તો આત્મા બીજું શરીર ધારણ કરી દે છે. કેવી રીતના? તો કર્મ સ્વભાવ પ્રમાણે. હે ને? તો શું એ બીજ એ પાછુંથી નવેસરથી બધું ABCD એ જ કેટલા માતાઓના ગર્ભમાંથી આપણે પસાર થઈને હમણાં મનુષ્ય દેહ મળ્યો છે. તો આ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે એ ઓવર પાવર થવાનો છે આપણી દેવી પ્રકૃતિ. હું ધનવાન અને ઉચ્ચ કુળમાં જન્મેલો છું. બહુ ગર્વ છે. દક્ષ પ્રજાપતિ, અહંકાર. શિવજી ભગવાનની, હા, ભગવાનના ધ્યાનમાં લીન. અને દક્ષ પ્રજાપતિ, હા, કોણ હતા? શિવજીના, હમ ખ્યાલ છે કોઈને? શિવજીના સસરા હતા. સસરા હતા. હે ને? અને એમને એવો અહંકાર, દક્ષ પ્રજાપતિ, અને જેમ આવ્યા તો ભગવાન તો લીન ભગવાનના, શિવજી ભગવાનના ધ્યાનમાં લીન. તો એમને ધ્યાન જ નહોતું. એ તો આવ્યા, બધા ઉભા થયા, તો એમને એમ લાગ્યું અપમાન થઈ ગયું મારું. ને એ અપમાનના કારણે એમણે એમની પુત્રીને જે મોટો યજ્ઞ એમણે કર્યો એમાં બોલાવ્યો. અને માતા પાર્વતી એમ વિચારે છે કે આટલું મોટું યજ્ઞ કરે છે તો ભૂલી ગયા છે, ને ઘરવાળાને શું ઇન્વિટેશનની જરૂર? પૂછે છે. માતા સતી હતા. હા, માતા સતી. માતા સતી, હે ને? પૂછે છે જાઓ. શિવજી ના પાડે છે, ના. પણ જો જવાની ઈચ્છા તો કે ના જવું છે. પછી આપણે બધાને જાણીએ છીએ શું થયું. તો ઉચ્ચ પદના અભિમાનથી ભગવાન શિવનું એમણે શું કર્યું? અપમાન. અને શું વિચારે છે? કોઈ અન્ય મારા જેવા બળવાન તથા સુખી નથી. હું યજ્ઞો કરીશ એટલે, હું દાન આપીશ એટલે, ને એ રીતે આનંદ પામીશ. એ યજ્ઞ અને દાન પણ ભગવાનની પ્રસન્નતા માટે નહીં, લોકો એમની પ્રશંસા કરે. એટલે આપણે જોયું ને કે મંદિરમાં પણ દાન આપે તો લોકો સીટ થી લઈને, પંખા પરથી લઈને, દિવાલો પર નામ
અંક આવે. એમના નામ હોય, આપણે ઇવન જોઈએ, કોઈ ગાર્ડનમાં ગયા હોય તો સીટ પર પણ નામ લખેલો. તો આને શું કહેવાય? દંભી ધાર્મિકતા, દંભ અથવા દેખાડો. ખાલી દેખાડો, હે ને? તો આ પ્રમાણે આવા મનુષ્યો મોહમાં ફસાયેલા હોય છે. તો જોયું આપણે દાખલાઓ, દ્રષ્ટાંતો ભાગવતમાંથી આવે દ્રષ્ટાંત. હિરણ્યકશ્યપુ, દુર્યોધન, રાવણ, એટલા મહાન, જેમણે એક કહેવાય ને બધા જ શાસ્ત્રોનું અધ્યયન કર્યું, પણ શું કર્યું? મારા જેવો બીજો કોઈ નહીં. અને એમણે તો ત્યાં સુધી પણ એ લાલસા કે સ્વર્ગમાં ડાયરેક્ટ જવા માટેની સીટ. અંતે શું થયું? પતન. તો અહંકારથી ભરેલો માણસનું શું થાય છે? છેડ પતન થાય. અને એ ક્ષણમાં જયારે મૃત્યુ થાય તો એ ક્ષણમાં બધું સમાપ્ત. તો આપણે શું કરવાનું? આપણે વિચારવાનું છે આજે આપણે કઈ દેવી ગુણોમાં આપણે કેવી રીતના ઉન્નત થવું અને ભગવાનની શરણ કેવી રીતના લેવી. આપણે એવું વિચારવું જોઈએ, શું આપણે કરતા છે? ભગવાનની કૃપાથી બધું થઈ રહ્યું છે. હું ભગવાનનો સેવક છું. આ ભાવથી શું થાય છે? અહંકાર. એટલે જ તો શરીરનું નમ્ર, વડીલોને, બ્રાહ્મણોને, હે ને, ગુરુઓને નમ્રતાથી, શરણાગત ભાવે. તો એ નમ્રતા કરવાથી આપણા હૃદયમાં શું થાય? આ ક્લેશો દૂર થાય, અહંકાર દૂર થાય. આસુરી વિચારવાળો વિચારે છે મેં કર્યું, આ મેં મેળવ્યું, આ બધું મારા થકી થયું છે. પણ ભક્ત ત્યાં ભગવાનની કૃપાથી મળ્યું, ભગવાન કરતા છે, ભગવાન ભોગતા છે, હું ભગવાનનો દાસ છું, અને જે મળ્યું એમાં સંતોષ પામે છે. તો એ કર્મ બંધનમાં ક્યારે બંધાતો? આસુરી વ્યક્તિ પોતાના માટે કરે છે, ભક્ત હંમેશા ભગવાનની પ્રસન્નતા. કર્મ એક સરખું દેખાય પણ ભાવના બધી શું છે? જુદી છે. એટલા માટે પરિણામ પણ જુદા આવે છે. વધુ વર્ણન. હું નિયંત્રક અને ભોગવનાર છું ખોટા અહંકારને સૂચવે છે, જે આત્માને ભૌતિક પદાર્થ સાથે જોડે છે. હું સંપૂર્ણ અને શક્તિશાળી છું. બધું જ મારી શક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. બધું વધશે. મારા દુશ્મનો પરાજિત થાય અને હું ખુશ છું. હું દરેક વસ્તુનો સ્વામી છું. હું ભોગવનાર છું. હું સંપૂર્ણ શક્તિશાળી. હું સૌથી ધનિક વ્યક્તિ છું. કુલીન છું. એટલે કોઈ જરૂર નથી. જેને એવું લાગે કે મારા પાસે બધું છે અને ભગવાનની પણ જરૂર નથી લાગતી, તો મારો દુશ્મન છે અને મેં તેને મારી નાખ્યો છે, એ પણ આપણે ચર્ચા કરી દઈશ. હું ત્યાગ કરીશ, હું થોડું દાન આપીશ અને હું આનંદમાં કરીશ. આજે મારી પાસે આટલી સંપત્તિ છે ને હું મારી યોજના અનુસાર વધુ લાભ મેળવીશ, અને હવે મારું ઘણું બધું છે, ભવિષ્યમાં વધુ ને વધુ. અનેક ચિત્ત ભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તા કામ ભોગેશુ
પતંતી નરકેષુ. આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન બનેલા અને મોહ જાળના બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે તથા નરકમાં પડે છે. આસુરી કાર્યના પરિણામો શું છે? વિવિધ ચિંતાઓથી ભ્રમિત, બ્રહ્મજાળથી બંધાય, બધું મારા માટે, ભ્રમિત, બ્રહ્મ, ઇન્દ્રિય સુખ સાથે ખૂબ જ મજબૂત રીતે જોડાય છે. માયાજાળ, બ્રહ્મજાળ, નરકમાં પતન. સેંકડો અને હજારો ઈચ્છાઓ અને પ્રમાણોથી જાળથી બંધાયેલા, માયાજાળથી બંધાયેલા. સતત મનન અને ચિંતન એક જ વસ્તુમાં મોહજાળ, બ્રહ્મજાળ ને શું થાય છે? કર્મ બંધનમાં બાંધે છે. આત્મસંભાવિતા સ્તબ્ધા ધન માનવમાં મદાવિતા યજંતે નામ યજ્ઞસ્તે દંભે ના વિધિ પૂર્વકમ. ખૂબ જ સરસ આ શ્લોક છે. પોતાને શ્રેષ્ઠ માનનારા, સદા ઉદ્ધત રહેતા, ધન સંપત્તિ તથા મિથ્યા અભિમાનથી મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિ વિધાનનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે. દેખાડો, યજ્ઞ કરવું. ચલો આમાંથી તમે કોઈ મને એક્સપ્લેનેશન આપશો કે શું સમજાયું તમને? કે પોતાને શ્રેષ્ઠ માનનારા, સદા ઉદ્ધત રહેનારા, ધન સંપત્તિ તથા મિથ્યા અભિયાનથી મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિ વિધાનોનું પાલન નથી, અને ખાલી ફક્ત ગર્વથી, નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે. જैसे કોઈ મને પ્રયત્ન કરો. શું વિધિ વિધાનોનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર, અર્થ શું થાય? માતાજી દેખાડો. દેખાડો. આ દેખાડો આપણે કઈ કઈ જગ્યાએ જોયું છે? માતાજી દાન આપીએ તો તકતી લગાવીએ. હા. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બોલો બોલો. હા, એટલે આમાં એવું છે કે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ વાળાનું બે વચ્ચેનો તફાવત કહેવામાં આવ્યો છે. જે લોકો જે આસુરી સંપત્તિ વાળા હોય છે તે એમ માને છે કે મારી પાસે આટલું છે ને હું આટલું મેળવીશ, આટલું કર્યું છે ને આટલું કરીશ, એ બધાને દેખાડવા માટે બધું કરે છે. ત્યારે દૈવી સંપત્તિ વાળા છે એ પોતાને નમ્ર બનાવે છે અને કોઈ પણ જાતનો દેખાવ કરતા નથી, અને એ પોતાને ભગવાનના સેવક માને છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા જે છે દંભે ના વિધિપૂર્વકમ, હા, યજંતે નામ યજ્ઞસ્તે દંભે ના વિધિપૂર્વકમ, એનો અર્થ શું છે? હા, કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે. આત્મસંભવિતા, પોતાની જાતને જ મહાન માન. આવી વ્યક્તિ એમ વિચારે છે કે હું શ્રેષ્ઠ છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા, જેવી રીતના શંકરના સસરા હતા તે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો, એમાં શિવજીને ભાગ ન આપ્યો,
અને પોતે દેખાડો કરવા માટે બધા દેવોને એમને સ્થાન આપ્યું, પણ શંકર ભગવાને એમાં કોઈ સ્થાન ના આપ્યું. તેથી સતી જયારે એ યજ્ઞમાં ગયા ત્યારે એને પોતાના પતિનો ભાગ ન જોયો, ત્યારે તેને બહુ દુઃખ થયું અને તેને યોગા યજ્ઞ દ્વારા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે. પણ અહીંયા હું જે પ્રશ્ન પૂછી રહી છું એ તમને આઈ ગેસ નથી સમજાઈ રહ્યો કે ગર્વથી યજ્ઞ કરે એનો અર્થ શું છે. અહીંયા આપણે હવે એક એક શબ્દનું ઓવરવ્યુ લઈને આગળ વધીએ, પછી આપણે આવીએ એના. જે વ્યક્તિ પોતે અભિમાન ને કે આ મારા થકી થયું છે ને હું જ સર્વશ્રેષ્ઠ છું, તો ક્યારેક કોઈને શરણાગત થઈ શકવામાં સક્ષમ નથી. આપણા આજુબાજુ આપણે જોઈ શકીએ છીએ એવા લોકો, હે ને, આપણે જજ નથી કરતા કોઈને, પણ એવો સ્વભાવ કેળવાયેલો હોય છે કોઈ કોઈ. શાસ્ત્રોનું જ્ઞાન ના હોય, શાસ્ત્રને ક્યારેક વાંચ્યું પણ ન હોય, પણ એવું સનાતની, હા એમ કે ને પોતાને સનાતની કેવડાવવા. પણ વૈદિક શાસ્ત્રો પ્રમાણે કર્મ કરવું. અહીંયા હિરણ્યકશ્યપુ શું કર, બધાને શું કેતા, મારી પૂજા કરો, હું જ ભગવાન છું અને મારી જ પૂજા કરું બધા. સ્તબ્ધા એટલે ઘમંડી અને એકદમ એને કે કોઈને એને કે કોઈ માણસ એકદમ કોઈની પરવા ના કરે, બધા તુચ્છ સમજે. અને આ વસ્તુ ક્યારે પણ શરણાગતિ, આવું જે સ્વભાવ ધરાવનાર એ સહેલાઈથી ક્યારે પણ કોઈના શરણાગત નથી થતા. તો ભગવાનના ક્યાંથી થવા? અજ્ઞાનતાના કારણે. એ વિચારે કે મને બધું જ ખબર છે. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ દુર્યોધન. ભગવાન શ્રી કૃષ્ણ ગયા હતા ને 5 ગામ. ભીષ્મ પિતા, હા, વિદુરજી શું કર્યું એમને? વિદુરજીને શું કીધું દુર્યોધને? એમનું અપમાન કર્યું. શું? દાસી પુત્ર. કોઈની વાત નહીં સ્વીકારી. ભગવાન સાક્ષાત ભગવાન ગયા, મિની યુનિવર્સલ રૂપ પણ શું કીધું? માયાવી. ધન માન મદાવંતા. પૈસા હોવા એ ખરાબ નથી, પણ એનું અભિમાન હોવું એ ખૂબ, શું કહેવાય, શું કરે અભિમાન? પતનનું કારણ બને. ધન ભગવાનની સેવામાં, પણ આસુરી વ્યક્તિ વાળા શું કહેવાય? આ મારું મારું જ છે. નારદ મુનિએ કુબેરના પુત્રોને એ શ્રાપ આપ્યો. કેવા અવસ્થામાં હતા એ લોકો? ધન અગ્ન અવસ્થામાં હતા ત્યારે શ્રાપ આપ્યો. બેબાક કરી દે. ગર્વ,
નારદ મુનિ એમને વૃક્ષ બનવાનો શ્રાપ આપ્યો અને પછી શ્રી કૃષ્ણ ભગવાને એમને મુક્ત કરે. એમાં પણ ખૂબ મોટી લીલા છે ભગવાન, દામોદર લીલા. હા માતાજી એ દામોદર લીલા. યજંતી નામ યજ્ઞે હે. શાના માટે? લોકો મારી પ્રશંસા કરે, નામ માત્ર માટે. આપણે જોઈએ છે ને ઘણા બધા યજ્ઞો યોજાય, બધું યોજાય. હમણે આ યજ્ઞ રખ્યો અને શું તો મારું પ્રસિદ્ધિ થાય. એમાં કોઈ આમાં વિધિ વિધાનોનું કઈ નહીં. એમાં ભગવાનના પ્રસન્નતા માટે કોઈ કાર્ય નથી. દંભેના વિધિપૂર્વક, ધાર્મિકતા બાહ્ય રીતે, આંતરિક રીતે કઈ નહીં, ફક્ત અહંકાર. અવિધિપૂર્વકમ, શાસ્ત્રોના નિયમો વગર. ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે શું કરીએ? ગુરુ, સાધુ, શાસ્ત્રનો સંગ. પોતાના પ્રમાણે કોઈ વિધિ વિધાનોનું પાલન ન કરવા વગરનું તો શું થાય? ભગવાન પણ એનો સ્વીકાર કરતા નથી. જો ભવ્ય મંદિર, મોટો યજ્ઞ, દાન, કીર્તન તમે જે પણ કરો, જો એ ભગવાનની પ્રસન્નતા માટે ના હોય તો એ શું છે? એ ફક્ત દેખાડો છે. દાન આપે તો આપણે જોયું કે મારું નામ લખાવજો મારા મોટા અક્ષરે. અને ભક્ત ક્યારે વિચારે કે ફક્ત ને ફક્ત ભગવાન પ્રસન્ન થાય. આપણે આપણા વડીલો કહેતા કે દાન કરીએ તો જમણા હાથથી દાન કરીએ તો ડાબા હાથને પણ ના ખબર પડવી જોઈએ. એટલું મહત્વ એવું જાણતા, શાસ્ત્રોનો સંગ કરતા. પણ ભગવાન શું શીખવે છે? ભાવનું. તો દેખાડો ભક્ત ક્યારે કરે નહીં. વિનમ્રતા, સેવા, સમર્પણ એ ભાવ આપણે કેળવવાના છે. આસુરી વ્યક્તિના દંભી સ્વભાવને ઉપદેશો. તેઓ કોઈ પણ વિધિ વિધાનોનું પાલન કર્યા વગર અભિમાનથી નામ માટે ત્યાગ આપે છે. અવિવેકી અને અસંતુષ્ટ હોવાને કારણે તેઓ સંપત્તિ અને ખોટી પ્રતિષ્ઠાથી ભ્રમિત થાય છે. તેમના દંભી ધાર્મિક પાલન તેમને બચાવી શકતા નથી. અહંકાર, બલમ, દર્પ, કામ, ક્રોધમ ચ સમિશ્રિતા મામાત્ય મામ આત્મ પરદેહેષુ પ્રસિદ્ધંતો અભ્યસ્યતાઃ. મિથ્યા અહંકાર, બળ, ડર, કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્ય પોતાના શરીરમાં તથા બીજાઓમાં શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે. અહીંયા આપણે જેટલા પણ જણ છે એક જ પરમાત્મા છે, તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે. વાસ્તવિક ધર્મ શું છે? કૃષ્ણને સેન્ટરમાં રાખીને કોઈ પણ કાર્ય કરવું છે. હા ને, તો ભગવાને કીધું, ખૂબ આભાર માતાજી. તો ભગવાને કહ્યું આસુરી લોકો દમથી યજ્ઞ કરે છે અને પોતાને મહાન માને છે. અને અહીંયા 18મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે દંભ અંતિમ પરિણામ શું છે.
જોઈ શકો છો શિશુપાલને. પતન. જે ભગવાનનો વિરોધ કરે, હા, ભક્તોની નિંદા કરે, હા, અને દરેક જીવમાં રહેલા પરમાત્માને હા ઓળખી શકતા નથી, તો એ શું થાય? એનું પતન થાય. અહંકાર, ભગવાન પ્રત્યેનું દ્વેષ, અહીંયા જોજો ઈર્ષા, તો શું? પતન. અહંકાર શાનો? મિથ્યા અહંકાર, હું આ શરીર છું, હું જ કરતા છું. શક્તિનો ગર્વ, મારી શક્તિ મારી પોતાની છે. જ્યારે વિભૂતિ યોગમાં ભગવાન 10મા અધ્યાયમાં આપણે સમજાયું કે મનુષ્યમાં સામર્થ્ય હું છું. દર્પમ, હે ને, એનો અર્થ આપણે જાય દર્પ એટલે ઘમંડ. ધન, જ્ઞાન, સુંદરતા અને પ્રતિષ્ઠા નું અભિમાન. કામમ, સ્વાદપૂર્ણ, જે કામ ક્રોધ છે સંમિશ્રતા, જે શું છે? ઇન્દ્રિય સુખની ઈચ્છા. કામ ક્યારે સંતોષાતો નથી, એ વધુ જન્મ આપે છે. ઈચ્છાઓ અનંત છે. ક્રોધમ, ઈચ્છા ન પૂરી થાય તો ક્રોધ આવે ને, જે રીતના રાવણ. પહેલા તો સીતા માતાજીને મેળવવા માટેની એની કામ વાસના, ન મળી તો એના પર ને શું થયું? વિનાશ. મામાં પ્રતિષ્ઠિત, મારા પ્રત્યે દેશ કરે છે. ભગવાન દરેકના હૃદયમાં પરમાત્મા તરીકે છે, દરેક જીવના. અભય સૂયકાહા, ઈર્ષા અને નિંદા કરનાર. આજની તારીખમાં પણ બધા જણ ભગવાનની એ સર્વોચ્ચતાને જાણતા નથી. એને એટલે જ આપણે કહીએ ને કે આ ભગવદ્ ગીતાનું શરણ નહોતું તો આપણે બધા દેવી દેવતાને એક જ કેટેગરીમાં. પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે? એ જ્ઞાન આપણને ભગવાન આ જ્ઞાન યોગમાં આવેલા બધા જ અધ્યાયોમાં આપી દે છે. ને જ્ઞાન દ્વારા ભક્તિ યોગ અને કર્મ કેવી રીતના કરીને આપણે ભગવાનની સમીપ જવાનો પ્રયત્ન કરીશું. પ્રયાસ. આજની તારીખમાં પણ જયારે આવે કે ને કે માઇથોલોજી, મિથ, કૃષ્ણ સામાન્ય માણસની ગણનામાં, અથવા તો એમ વિચારે ભગવાનની શું જરૂર છે, તે એ વિચાર માત્ર શું છે? ઈર્ષા. ભગવાન પ્રત્યેની ઈર્ષા, અને એ જ ઈર્ષાને કારણે જીવા ભૌતિક જગતમાં આવે છે, અને એને અમને પાછો ભગવાન બોલાવે છે. ભગવાને આપણને બધું જ આપી દીધું, કોર્પોરેટ દેવી દેવતાઓ, કર્મકાંડ કેવી રીતના કરવું, અને એનાથી પરે શુદ્ધ સતોગુણમાં કેવી રીતના આવવું, અને એની સાથે દેવતાની સાથે આપણે કોઓપરેશન કરીને શું કરવું? ભગવાનના શરણાગત રહેવું. પણ બધું આપણને એવું લાગે કે આ આપણે પ્રેયમાં પડી ગયા. પ્રેય એટલે કે ટેમ્પરરી, બાર્ટર એક્સચેન્જમાં આવી ગયા દેવતાઓ સાથે, હે ને? તો અહીંયા ભક્તિ દ્વારા આ ઈર્ષાને આપણે દૂર કરીને ફરી ભગવાનની સેવામાં છે, તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા છે.
હમ. શીલા પ્રભુપાદ ખૂબ સરસ રીતે એમના એક પ્રવચનમાં કહે છે કે હા, કોઈ વ્યક્તિ આંખ બંધ કરે ને કે સૂર્ય નથી, તો નુકસાન કોને જવાનું છે? સૂર્યને નહીં, એ વ્યક્તિને. જે વ્યક્તિ કહે છે કે ભગવાન નથી, ભગવાનનું કઈ નુકસાન નથી થવાનું, નુકસાન એ જીવનું થવાનું છે. ખૂબ સરસ તાત્પર્ય દ્વારા હા શીલા પ્રભુપાદ આપણને સમજાવે છે. તાનઃ દ્વિષિતં ક્રૂરા ન સંસારેષુ નરાધમા શ્રીપાપંજન જન્મસ્મ શુભાના સુરીશ્વે યોનિશ. જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે, તેમને હું વિભિન્ન આસુરી યોનિઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. જન્મ મૃત્યુનું આ ચક્રવ્યૂહ ચાલુ જ છે. ને ખાસ કરીને ભગવાન કહે છે કે અહંકારથી ઈર્ષાળુ જે ભક્તોનો પણ દ્વેષ કરે છે, ભગવાનનો, ભક્તોનો, પરમાત્માનો, બધા જીવમાં રહેલા પરમાત્માનો પણ અનાદર છે. તો આવા જીવનું ને એના જીવનનું શું પરિણામ છે? ભગવાન ક્યારે પક્ષપાત નથી કરતા. જીવને તેના કર્મ અને ચેતના પ્રમાણે પરિણામ મળે છે. જેવી રીતના ન્યાયાધીશ ગુનેગારને સજા આપે છે, બરાબર, પણ એના સાથે હા એ જે પોઝિટિવ નેગેટિવ રિસ્પોન્સ કે રિએક્શન છે એનાથી એ ડગમગતા નથી. એ એમનું એને જે મળ્યું એના કર્મો અને એના ચેતના અનુસાર એને સજા મળે છે. તેમ ભગવાન પણ કર્મ ફળ આપે છે, કર્મ અને ચેતના. ભગવાન સાક્ષી તરીકે આપણા હૃદયમાં રહેલા છે ને, આપણને ક્યાં જવાની જરૂરત નથી, સમજાય છે ને આ બધી વસ્તુ, હે ને? તો ભગવાન કોઈનો પક્ષપાત નથી કરતા. હે ને? તાન એવા લોકોને હું તાન અહમ કે છે, તાન અહમ એવા લોકોને હું દ્વિશતઃ મારા પ્રત્યે દ્વેષ નાખનાર, ભગવાનના અસ્તિત્વનો અસ્વીકાર કરવો, ભક્તોને વૈષ્ણવ અપરાધ કરવા, ભક્તોને અને એકદમ આજે જોઈએ આપણે ભગવાનના નિયમોનો વિરોધ કરવો, ક્રૂરાન સંસારેષુ, ક્રૂર અને હૃદય નરાધમ છે. આપણને માનવ જન્મ ભગવાનને શરણાગત થવાનો છે, પણ આ માનવ જન્મનો ઉપયોગ ને એમનો વિરોધ, ભગવાનનો વિરોધ, ઉપયોગ એટલે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, અને ભગવાનનો વિરોધ કરનાર ને શું કહેવાય? જેને તક મળી છતાં ભગવાનનો વિરોધ કરે છે તે નરાધમ છે. તેમને હું વિભિન્ન આસુરીઓમાં એક કર્મ પ્રમાણે ને એને મળ્યા જ કરે છે. એને જે ચેતના કેળવી છે એ પ્રમાણે એને શું મળે છે? શરીર મળે છે. અને એવા લોકોને ક્યાં જન્મ આપે છે? જ્યાં
ભગવાન વિશે જ્ઞાન મેળવવાની અશક્યતા છે, તો તે નિરંતર ભવસાગરમાં નાખ્યા કરે છે. દરેક જીવને ભગવાન તક આપે છે, આપણને પણ મળ્યો છે. પોતાના કર્મ મુજબ આસુરી લોકો એ જન્મ મૃત્યુના ચક્રમાં આવન જાવન કરે છે. કુંતી પુત્ર આવા મનુષ્યો આસુરીઓમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ત્યારે મારા સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશ અત્યંત અધમ જીવનની ગતિ પામે છે. આસુરીન યોનિમાં આપના મૂળા જન્મની મામ પ્રાવે કોંતે તતો યાત દમાગતિ. પોતાના કર્મ અને ચેતના પ્રમાણે જન્મ મેળવે છે. ભગવાન કોઈના શત્રુ નથી, માત્ર ને માત્ર એ ન્યાય. તો આપણે માનવ જીવનનું જે અમૂલ્ય આપણે તક મળી છે ને ભક્તિ અને હરિના ગુરુ સાધુ અને સંઘ નો આશ્રય લેવો જોઈએ. ભગવાનની કૃપા સ્વીકારી એ જ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિનો માર્ગ છે. આ જ ભગવદ્ ગીતાનો આધાર, મૂળ આધાર. હા હા 19નો શ્લોક. અને અહીંયા આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારે મારા સુધી પહોંચી શકતા નથી, હે ને? અત્યંત અધમ જીવનની ગતિ. આસુરી યોનિનો અર્થ એ નથી કે રાક્ષસ તરીકે જન્મ, એવા સ્વભાવ લઈને જ. અમુક લોકો આવા મનુષ્ય આસુરી યોનિમાં વારંવાર મૂઢા જન્મની. મૂઢા એટલે મૂર્ખ. મૂર્ખ એવા લોકો જે ભગવાનને સ્વીકારતા નથી. મૂર્ખ એટલે કે અભણ નહીં, જેને જ્ઞાન નથી, એ નહીં. જેને ભગવાન વિશે સાંભળવાની તક મળે છે પણ તે એ સ્વીકારવા માટે તૈયાર નથી. જન્મ પછી જન્મ પછી શરીર બદલાય છે, સ્વભાવ બદલાતો નથી. મામ અપ્રાય, મને પ્રાપ્ત કર્યા. જીવન પર ભોગ, અહંકાર, ઈર્ષા, તો જે તક મળી છે ને આપણને આ જીવનની, મનુષ્ય દેહની, એ શું થઈ છે? વ્યર્થ છે. અધમા ગતિ, સૌથી નીચી યોની ગતિ થાય છે. જીવનો ભગવાન ક્યારે ત્યાગ નથી કરતા, પણ એ ફરીથી એમને તક પણ આપે છે, પણ પાછું એ જ. હરણ પ્રત્યે આસક્તિ હોવાથી ભરત મહારાજનો જન્મ શું થયો હતો? હરણ. પણ એ એમને યાદ હતું, પછી જળભર તરીકે જન્મ લે.
તો આપણે જે વિચારીએ છે ને કે પછી કરીશ, તો એ શું છે? આ તો હજી હમણાં હવે અમે આ જ્ઞાન લઈ રહ્યા છે, હજી તો એ ઉંમર નથી ફક્ત સાંભળવા માટે, હે ને? તે બ્રહ્મ છે. કઈ ક્ષણ કેવા સમયે આપણે નથી ખબર. આપણે અજામિલા જેવા એવા કહેવાય ને કે આત્મા નથી કે ભગવાનની પ્રેરણા આપણને મળે ને આપણે સાત અને પછી આ યમદૂત અને વિષ્ણુદૂત વચ્ચેનો જે સંવાદ સાંભળીને પછી રિયલાઇઝ કરીએ ના, એટલા આપણે એવા ગુણો પણ ભક્તિનું બેલેન્સ જરૂર બીજા જન્મમાં કેરી ફોરવર્ડ થાય છે. તો આસુરી સ્વભાવથી આપણે બહાર નીકળી શકીએ છીએ. કેવી રીતના? તો હરિનામનું શરણ લઈ, ગુરુનો આશ્રય લઈ, ભાગવતમ, ભગવદ્ ગીતા અને ભક્તોની, ભગવાનના સેવકો જે વૈષ્ણવો એમની સેવા કરો, તો એ જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. મૃગારી કેટલો ક્રૂર હતો ને, બધા પશુઓને કેવી રીતના મારતો હોય, એને ખૂબ મજા આવતી ને. આપણે કે ને અધકચરું જીવન એકદમ એકદમ તડપીને એ પશુ એનું એના કહેવાય ને કે શરીર છોડતા, એટલો ક્રૂર. જ્યારે નારદ મુનિનું એને શું મળે છે? સંગ મળે છે, પ્રેરણા મળે છે. તો જ્યારે નારદ મુનિ આવે છે ત્યારે એ જોઈ છે કે કીડીને પણ એ ભૂલથી એના નીચે પગના નીચેના સદંતર નિરંતર કેવું અચ્છા પરિવર્તન આવી ગયું એમના જીવનમાં. કેટલો પણ પાપી હોય પણ જયારે હરિનામ લે, ગુરુનો આશ્રય લે, શાસ્ત્રોનું અને સેવા, તો જરૂરથી જીવન બદલાઈ જાય છે. તો તેમના માટે આશા શું છે? કારણ કે ઈશ્વર બધા માટે દયાળુ હોવાનું માનવામાં આવે છે. સર્વોચ્ચ આવાસ પર જવું. ત્રિવિધમ નરક સેદે દ્વારમ નાશનાત્મનઃ કામ ક્રોધસ્તથા લોભસ્તથા મ દૈત્રય તજતે. આ નરકના 3 દ્વાર છે. હરે કૃષ્ણ માતાજી. સ્ક્રીન પર 13 થી 15 જ શ્લોક છે. હરે કૃષ્ણ માતાજી. હા, સ્ક્રીન ઉપર 13 થી 15 શ્લોક જ છે. સ્ક્રીન નથી બદલાણી માતાજી. સ્ક્રીન નથી બદલાતી? ના માતાજી, 16.13 થી 15 વાળો છે. હજી ઈ જ છે મારું તો. સ્ટોપ કેમ એવું? હવે કશું જ નથી. હા, હવે દેખાય? 16.21 આવી. હવે ઓહ, આવી. તો મને હજી 13.8 દેખાતી હતી સ્ક્રીન. હા માતાજી. હા માતાજી. મને તો અહીંયા સ્ટોપ શેર કરીને આવ્યું, યુ આર સ્ક્રીનિંગ શેરિંગ એવી રીતના આવતું હતું. હવે જો હું હવે નેક્સ્ટ થયું. સ્લાઇડ કરું છું બરોબર કે છે. નહીં જુઓ તો દેખાય છે તમને? હા દેખાય છે. હા. દેખાય છે ને? ઓહ, મને તો 16.22 હું તો એ 16.21. માતાજી 15 થી 20 ની સ્લાઇડ ફરીથી બતાવશો તમે? હા. સ્ક્રીન કાઢી લઈએ. મને અહીંયા સ્ટોપ શેર કરીને આવતું હતું રેડમાં, એટલે મેં એટલું કે જ્યારે
સોરી, આને અહીંયાથી આપણે શરૂ કર્યું હતું, આ જ દેખાતું હતું માતાજી હમણાં સુધી. હા માતાજી. તમને કોઈને સ્ક્રીનશોટ લેવું હોય તો પ્લીઝ લઈ લેજો. 13 થી 15 દેવી તથા આસુરી પ્રકૃતિ, આસુરી માનસિકતા. આ તો આપણે ચર્ચા કરી ચુક્યા હે ને. પછી 16.16 આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન બનેલા અને મોહજાળના બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રભોગના અત્યંત આસક્ત બને છે તથા નરકમાં પડે છે. એ પણ આપણે ડિસ્કસ કર્યું. પોતાને શ્રેષ્ઠ માનનારા સદા ઉદ્ગત રહેતા ધન સંપત્તિ તથા મિથ્યાભિમાનથી મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિ વિધાનનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે. આ પણ આપણે એક્ઝામ્પલ લીધું. બોલ શિશુપાલનું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે, એ પણ આપણે એક્ઝામ્પલ લીધું. જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે તેમનું હું વિભિન્ન આસુરી યોનિઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. અને ક્રમશઃ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે. હવે આપણે 21 થી 24. નરકના 3 દ્વાર છે: કામ, ક્રોધ અને લોભ. દરેક શાળા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ શ્લોકા ઓફ ધ ડે છે. વિવિધમ નરકસ્યેદ દ્વારમ નાશન નાત્મનઃ કામ ક્રોધસ તથા લોભસ તથા સ્વા દેતત્રયમ ત્યજેત. 16.21 ભગવાન 20મા શ્લોકમાં આપણને કીધું કે આસુરી લોકો જન્મ પછી જન્મ કેવું પ્રાપ્ત કરે છે? નિરંતર આસુરીઓની, અને એ થકી એ લોકો ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા. ને એમનું અધોગતિનું કારણ શું છે? કામ, ક્રોધ અને લોભ. કામ એટલે વાસના, ક્રોધ એટલે ગુસ્સો, લોભ એટલે હજી મેળવવું છે. આ 3 આસુરી સ્વભાવનું મૂળ કારણ છે. આસુરી સ્વભાવ. ત્રિવિધમ નરકસ્ય દ્વારમ. આ નરકના 3 દ્વાર છે. આ 3 ક્યાં છે? દેખાતું નથી. આંતરિક. અને જીવ પોતાના જીવનમાં દુઃખ, અશાંતિને આધ્યાત્મિક પતન લાવે છે, અને એને આગળ વધવા નથી દેતા. અને જે વ્યક્તિ એમાં મદ થયેલો હોય તો ભગવાન સાથેનું એ જોડાણ થઈ જ નથી જવાનું, કારણ કે હૃદયમાં એ કામ, ક્રોધ, લોભ ભરેલું છે. તો પરમાત્મા સાથે કેવી રીતના જોડાય? કે કારણ કે એની ઈચ્છા જ એ ઇન્દ્રિય તૃપ્તિ કરવાની છે, અને ભગવાને કામને સૌથી મોટો શત્રુ કીધો છે. અજામિલાનું પતનનું કારણ
કામવાસના, એના પ્રત્યે આસક્તિ હોવાથી સ્ત્રી પ્રત્યે અને એક ક્ષણ એના જીવન બદલાઈ ગયું. તો એનાથી શું થયું? 25 વર્ષનો નવયુવાન જેણે નાનપણથી ભગવાનની સેવા કરી હોય, ઘરમાં એટલું સરસ વાતાવરણ હોય, પણ ફક્ત ને ફક્ત એ જે ઈચ્છા એને કરી કે મને એક જ હું મારું કંટ્રોલ કરી દઈશ. આપણે જોઈએ ને ક્યારેક ક્યારેક આપણે પણ મોબાઈલ લઈને બેસી જાય, વિચારે કે હા એક વાર રોજ ભગવાનનું નામ, પણ ભગવાન કહે છે સદંતર નિરંતર મારું માનન અને ચિંતન કરો. તો એ સ્ત્રીના આકર્ષણના કારણે એની શું થયું? ભક્તિ છૂટી ગઈ ને એણે ન કરવાના કાર્યો કર્યા આખું જીવન. પણ ભગવાનના પ્રેરણા આપવા માત્રથી નાના પુત્રનું નામ નારાયણ, ફક્ત નારાયણ નામ માત્રથી જ એનો ઉદ્ધાર થયેલો. ક્રોધથી શું થાય? બુદ્ધિ નષ્ટ થાય. તો શું થાય? વૃદ્ધિ નષ્ટ થાય, ડિસિઝન આપણે રાઈટ ના લઈ શકીએ, અને શું થાય? એન્ઝાઇટી, ફ્રસ્ટ્રેશન. પ્રહલાદ મહારાજ ભગવાનનું નામ લેતા તો હિરણ્યકશ્યપનો ગુસ્સો કાબુમાં ન રહેતો, અને એ ન કાબુ હોવાના કારણે પોતાના પુત્રને મારવાના અનેકો પ્રયત્ન કર્યા. એક પિતા માટે એને એ ક્રોધના કારણે એને પોતાના પુત્ર પર કેવો ત્રાસ, ક્યાં ને કેવી રીતે નહીં. ક્રોધ, લોભ, જરૂર કરતા વધુ મેળવવાની ઈચ્છા, ક્યારે પણ સંતોષ ન થાય. દુર્યોધન સોયને અણી જેટલું પણ નહીં આપે. હા ને, ભગવાને કીધું 5 ગામ આપી દે, બસ એ ત્યારે હેપી બધા પ્રયત્ન કર્યા, પણ ના. લોભ, કામ, ક્રોધ, લોભ. આ એક પછી એક કે ને કે સર્કલ ફર્યા કરે. લોભ, કામ, ક્રોધ, એ ત્રણે એકબીજાને જન્મ આપે. એક આવે તો બીજા 2 પણ આવી જાય. હે, ઈચ્છા પૂરી ના થાય તો ક્રોધ, ને ઈચ્છા આવે કેવી રીતના? તો લોભના કારણે. કામ, ક્રોધ, લોભ, ક્રોધ, લોભ, કામ, જે બી હોય ચક્ર ચાલુ જ છે. રાવણ સીતા માતાને મેળવવાની ઈચ્છા, કામ. ક્રોધ તો ભગવાન રામ સાથે યુદ્ધ કર્યું. લોભ અને અહંકાર. શું થયું પરિણામ? આખી લંકાનો વિનાશ, પતન એમનું પણ. આત્માનું આધ્યાત્મિકતાને જે સમૂળે પતન કરે છે એ છે કામ, ક્રોધ, લોભ. ભગવાન સાથે નથી જોડતા. આપણે શું કરવાના છે? એ દરવાજાનો બંધ કરવાનો. ખૂબ સરસ શીલા પ્રભુપાદ દ્રષ્ટાંત આપે છે કે કલ્પના કરો કે ઘરમાં 3 દરવાજા છે ને બહાર આગ લાગી છે. જો એક દરવાજો ખોલે
કોઈ પણ એક દરવાજો ખોલો તો શું જાય? સીધો આગમાં પડે. એ જ રીતે કામ, ક્રોધ, લોભ આત્માને આધ્યાત્મિક રીતે બાળી નાખે છે. તો ભગવાન કહે છે શું? કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે. તો ભગવાન કહે છે કે આ 3 દરવાજાઓ બંધ કરો. હા? કેવી રીતના બચવું? કામથી હૃદય, હા, હરિનામ અને ભગવાનની સેવા. ક્રોધથી વિનમ્રતા અને ક્ષમા. લોભ પ્રસાદ લેવો. સંતોષ અને ભગવાન પર દ્રઢ વિશ્વાસ રાખવો. હે ને? શીલા પ્રભુપાદના લેક્ચર્સમાં આપણે સાંભળીએ તો ખૂબ સરસ તાત્પર્યોમાં. તો આપણે લાઈફ સ્કિલ વિનમ્રતા અને ક્ષમા, એમ ક્રોધનો બચવાનો એક ઉપાય છે. કામ તો હરિનામ અને કૃષ્ણ સેવા. લોભ તો પ્રસાદ, હે ને? એટલે તો ભોગ ધરાવો. તો ચેતનામાં શું થાય? શુદ્ધતા ને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ ભગવાન. તો આપણે પોતાની જાતને સેલ્ફ એસેસ કરવાના છે કે હું શું ઇન્દ્રિય સુખ માટે પાછળ દોડું છું? હું નાની નાની વાતોમાં ગુસ્સો થાઉં છું? શું મને મારી પાસે છે એનાથી હું સંતુષ્ટ છું? આ સવાલો પોતાને સેલ્ફ અસેસમેન્ટ માટે પૂછવું. અને શેનાથી આ બધા ક્લેશો દૂર થશે? તો માત્ર ને માત્ર હરિનામ અને સત્સંગથી એ મનને શુદ્ધ કરવું છે. તો કળિયુગમાં જપ યજ્ઞ શું છે? ભગવાન નામનું શરણ. હા, એટલા માટે જ ચૈતન્ય મહાપ્રભુ આવે. ભક્તિ કેવી રીતના કરવી? શુદ્ધિકરણની પ્રક્રિયામાં આવો. જો આપણે ભગવાનને ખુશ કરવા માંગતા હોય તો આ બધાથી આપણે શું કરવું છે? કામ, ક્રોધ, લોભથી કેવી રીતના શુદ્ધિકરણમાં આવવાનું છે? ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવાનું. જે પણ કરો ભગવાનને અર્પણ કરો. ભગવાનની સેવામાં કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ કરી. આ બધાથી આપણે ઉપર ઉઠી શકીએ છીએ. હે કુંતી પુત્ર, જે મનુષ્ય નરકના 3 દ્વારોથી બચી ગયેલો હોય છે તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે. અને પછી તો નરક જવાના 3 માર્ગો આપણે જોઈ શકીએ, ચર્ચા બી કરી ચૂક્યા. તો જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો. હા, જોઈ શકો છો ને 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ. સતંતર નિરંતર કોર્પોરેટ વર્લ્ડ શું છે? નહીં, બધું જ છે. આપણે જોઈએ છે, આ બધું સમજીએ છે, પણ જીવનમાં ઉતારવા માટેનું આપણને શું લાગે છે? એવો સંગ જો આપણને મળી જાય, એ સારો સંગ આપણને આ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા હિઝ ગ્રેસ નમાને સદાસ પ્રભુજી કરીએ છે. એમના ગુરુમાં, આપણા ગુરુ મહારાજના હિઝ હોલીનેસ જય પટાકા સ્વામીજીના આદેશ પ્રમાણે એમણે ઓનલાઈન ક્લાસ કોરોના વખતે, વિચારો કોરોના કેવું હતું ત્યારે, અને અમે ત્યારે યોગાનો યોગ એક લિંક મળી વોટ્સઅપમાં, ફર્સ્ટ બેચ, અને ત્યારથી લઈને હમણાં સુધી. પણ સેલ્ફ અસેસમેન્ટ ચાલુ છે
લર્નિંગ ચાલુ છે, પ્રયત્ન ચાલુ છે. હતાશ થવાની જરૂર નથી, બિલકુલ નહીં. સંગ કરીએ ને, વૈષ્ણવ સંગ, એ દ્વારા ભગવાનનું સંગ, ગુરુનો સંગ, તો જરૂરથી આમાંથી બહાર નીકળી શકે. તો આ જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાન આપણને શું સમજાવી રહ્યા છે? આ આસુરી વ્યક્તિના જે સ્વભાવો છે, એ જે આપણે પૂર્વજન્મ કરેલા, એ ભૌતિક પ્રકૃતિ, આ માયા ખૂબ પ્રભાવી છે કળિયુગની. અને એના માટે તો સૌથી બેસ્ટ આપણા માટે તો ડિસ્ટ્રેક્શનનું મોટું ને મોટું આપણી સાથે જ ફરે છે. પેલા ફોન છે ને ઘરમાં, અમે 40માં હોય તો એક જ ઘરમાં હોય અને એનો નંબર, અને ખાલી વાતચીત કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ માટે. હવે તો એ ફોનમાં બધું જ આવી ગયું, એક્સપોઝર આવી ગયું, બધું જ ઓવરલોડેડ વિથ ઇન્ફોર્મેશન. એનો ઉપયોગ, સદુપયોગ કરવો, જે રીતના આપણે અહીંયા સંગ કરી રહ્યા છે લેપટોપ દ્વારા, મોબાઈલ દ્વારા. તો ભગવાન અહીંયા કહે છે ને કે જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોનું, શાસ્ત્રોનું શું આપે છે ભગવાન? શાસ્ત્રો યુક્ત. શાસ્ત્રો કોનામાંથી આવે છે? ભગવાન. તો નીતિ નિયમો આપેલા છે ને કે જીવન જીવવું કેવી રીતના, ભગવાન કઈ પ્રકૃતિ કેળવવાની છે જેથી આપણે ભગવાન સમીપ જઈ શકીએ. એ જ્ઞાન આપી રહ્યા છે ભગવાન. કશું કરવાની જરૂર નથી આપણને, બસ ફક્ત શાસ્ત્રોયુક્ત કર્મ કરવાનું છે, શાસ્ત્રોમાં આપેલા પ્રમાણે. જેવી રીતના ગુરુ પોતાના આચરણથી પોતાના શિષ્યોને, ભગવાન પણ અહીંયા પોતે કહી રહ્યા છે, જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તેમ મનસ્વી વર્તન કરે છે. જ્યારે બાળક પોતાની રીતે વર્તે ને, કે બાળકને કે એને શરદી થઈ છે, તો પિતાને ખબર છે, માતા પિતાને ને કે એના માટે શું સારું છે ને શું ને કહે છે ને કે નહીં. ને બેકાબુ થઈ જાય જ્યારે આપણે આજની જે જનરેશન છે, હાઉ દે એક્ટ એન્ડ રિએક્ટ, એ આપણને આ જ્ઞાન મળ્યા પછી પણ જો આપણે તો ભગવાન કહે છે સિદ્ધિ પામતો નથી, સુખ પામતો નથી. તો એ જન્મ મૃત્યુનું ચક્ર એના માટે ચાલુ ને ચાલુ છે. સગવડિયો ધર્મ, કામ, ક્રોધ, લોભ, નરકના 3 દ્વાર. ને ભગવાન કહે છે આ બધાથી મુક્તિ પામે તો એ આગળ વધે. ને હવે કહે છે આનાથી કેવી રીતના બચી શકાય? ભગવાન અહીંયા કહે છે આ 3થી કેવી રીતના બચી શકાય? તો શાસ્ત્રોના નિયમોનું પાલન કરે, નહીં કે પોતાની મનમાની કરે, પોતાને જે ગમ્યું એ પ્રમાણે કરવું. તર્ક વિતર્ક દ્વારા આપેલા જ્ઞાન દ્વારા. તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમનો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ક્રમે નથી પામતું. તમે જોઈ શકો છો બલદેવ અને ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની મુનિના આશ્રમમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. આ ભગવાનનું શું છે, આપણને શું દ્રષ્ટાંત, શું એમની શું લીલા છે, ભગવાન સમજાવે છે કે મનુષ્યનું શું કર્તવ્ય છે. શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું, એમના એ આચરણ દ્વારા ભગવાન સમજાવે છે કે જરૂરી છે.
જે મનમાની કરે છે એને ક્યારે પણ પરમ ગતિ મળતી નથી, સુખ મળતું નથી. ભગવાને કીધું બરાબર, સિદ્ધિ મળતી નથી. તો પછી કરવું શું? તો ભગવાન અહીંયા જવાબ આપે છે, શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવું. આપ્યું છે ને કેવી રીતના જીવન જીવવું, કેવા પ્રકારના અહીંયા દેવી અને આસુરી ગુણો, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ દ્વારા શાસ્ત્રો યુક્ત શું કર્તવ્ય છે ને શું કર્તવ્ય નથી. ભગવાન આપણને કહે છે ને કે આ દૈવી ગુણો છે, આ આસુરી સ્વભાવ છે. તો આ શાસ્ત્રો શું છે? ભગવાન પ્રમાણ આપણને આપે છે, પ્રૂફ. અર્જુન મૂંઝવણમાં હતો, કરું કે નહીં. ભગવાનના શરણે ગયો, ભગવાન એને ઉપદેશ આપ્યો ભગવદ્ ગીતા દ્વારા. શું કરવું અને શું ન કરવું. તો નિયમોનો પરથી સમજવું જોઈએ કે કર્તવ્ય શું છે ને શું કર્તવ્ય નથી. તો શાસ્ત્ર આપણે સમજાવે છે ને. તમે જુઓ, જ્યારે પાંડવો પણ વનવાસ ગયા ત્યારે એમની સાથે એમને જે પણ એ ત્યાં રહેતા કરતા એના માટે પણ એમની સાથે એમના ગુરુ પણ હતા. એમને શાસ્ત્રો યુક્ત કર્મ કરવાનું. કેટલું મહત્વ છે ને કે રાજશ્રીના ત્યાં ગુરુ નું હોવું. ચર્ચા વિચારણા થાય કે આ મુશ્કેલી આવી પરિસ્થિતિ આવે તો શું કરું. કારણ કે બ્રાહ્મણોનું એક કામ હતું ક્ષત્રિયોને ગાઈડ કરવું, શાસ્ત્રો યુક્ત કર્મ કરવા પ્રેરિત કરવું. તો ભગવાન અહીંયા કહે છે ક્યારેક ક્યારેક બુદ્ધિ ઇન્દ્રિયોના પ્રભાવના કારણે શું થાય છે, શું સાચું છે શું ખોટું છે સમજી નથી શકતું. પણ શાસ્ત્રો યુક્ત અને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા ગુરુનો સંગ, જ્ઞાત્વા શાસ્ત્ર વિજ્ઞાન, શાસ્ત્રના નિયમોને જાણે છે. તો કોણ જાણે? આચાર્યો. ખાલી શાસ્ત્ર રાખવા પૂરતું નથી, એને સાંભળવું, શ્રવણમ, સમજવું અને જીવનમાં ઉતારવું, એ સાચી સાધના છે. તો એ જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ. હે ને? જ્ઞાનનું મૂલ્ય શું છે? ડોક્ટરની ડિગ્રી મેળવી પણ એને હું ઉપયોગમાં ન લઉં તો તે જ્ઞાનનું 0 વેલ્યુ છે. ભગવાન અહીંયા શું કહે છે? એ રીતે કર્મ કરવું જોઈએ, નિયમો અને નિયંત્રણો જાણીને. તો જાણીનો અર્થ શું છે? કે વાંચવા પૂરતું નથી કહેતા ભગવાન, એને જીવવાનું કહે છે, કર્મ કરવા કહે છે, કે જેથી તે ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે. માનવ જીવન માટે ભગવાને શું આપ્યું છે? ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ. તો એ પ્રમાણે જીવન જીવાતું શું થાય? જીવન સફળ બને. મનુષ્ય દેહનો જે ધ્યેય છે એ જાણે. ધ્રુવ મહારાજ નારદ મુનિના માર્ગદર્શન હેઠળ એમણે શું કર્યું? શાસ્ત્રોયુક્ત ભક્તિ કરી, તો ભગવાનના દર્શન થાય. મહારાજ અંબરીશ દરેક કાર્યને શાસ્ત્રો અનુસાર ભગવાનની સેવામાં. તો દુર્વાસા મુનિ પણ એમનું કઈ બગાડી ના શક્યા. હે ને? અહીંયા આપણે સાક્ષાત ભગવાન આપણને પ્રેરી રહ્યા છે. તો શાસ્ત્રોના નિયમનો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે ને શું કર્તવ્ય નથી.
મનથી નહીં, શાસ્ત્ર આપણને જે માર્ગદર્શન આપે, ગુરુ સાધુ અને શાસ્ત્રના આશ્રમમાં રહેલું આપણે જે જીવન જીવીએ એ જ શું છે? દૈવી જીવન છે, જે એક ગુણ આપણે કેળવવા લાયક બને. એટલે આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. જય શ્રીલા પ્રભુપાદ. બધા એક સાથે હા શરણાગત ભાવ હોય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. તો હરે કૃષ્ણ હરે આ સર્વને ખૂબ ખૂબ આભાર. જય તો શ્રી જપ કૃષ્ણ. યજ્ઞ